હેલો દોસ્તો, આજની આપણી જે સફર છે સફરની એક નવા વિડીયો અને એક એવી જગ્યા કે જે આસ્થાનું કેન્દ્ર છે અને સાક્ષાત જગદંબા માં કંકાઈ એમના સાનિધ્યમાં છે અને એ જગ્યાની આપણે ઇતિહાસ જાણવાનો છે. તો આ જગ્યા આવવા માટે આપણે આલીદર ગામથી 3 કિલોમીટર થાય છે અને કોડીનારથી તમે રસ્તા ઉપર આવો ત્યાં મોરવડથી ત્યાંથી પણ આવી શકો. અને હરમડિયા ગામ એટલે કે ગીરગઢડા તાલુકાનું હરમડિયા ગામ છે, ત્યાંથી પણ તમે હરમડિયા અને હરમડિયાથી ભેટાળીવાળો રસ્તો છે ત્યાં આવી શકો અને માતાજીના મંદિરના દર્શન કરી શકો છો. કનકેશ્વરી માતાજી છે, એમના મંદિરનું સ્થાપના કઈ રીતે થઈ એનું સંપૂર્ણ ઇતિહાસ આપણે અહીંના જે પૂજારી છે જે માતાજીની સેવા કરે છે એમની પાસેથી પણ જાણશું. સૌપ્રથમ આપણે જાણીએ એમના એક ભગત હતા એમના વિશે. અમે તો રબારી બાપા જ કહીએ. રબારી બાપા થતા નાને ચાઈ નહીં રહેતા. પેલા હતા એ વેળવા આપણા મમાઈ માતાનું મંદિર છે ને રબારીઓનું, ત્યાંથી પછી એના ભવા આયા મૂકી જાય નાના હતા તે. આ મૂળ સલમ બાપાનું ઝાલઝરિયામાં છે, ત્યાં એના મા બાપ રહેતા. ત્યાંથી પછી વેળવા ગયા, વેળવાથી પછી અહીં મૂકી જાય ભગત બાપા. ત્યાં નહીં રહેતા, ઉઘાડ પેગે રહેતા ને આ બધી સેવા પૂજા બધી કરતા એને. ગાયું રાખતા, જે આવે એ બધી કોઈ ગામમાંથી આવીને બધું ખવડાવી જાય. પછી એને રહેતા છે, તેથી ઉંમર થઈ ત્યાં છે. પેલા સમાધિ ગાય માતા દીધી, ને પછી એની પેટકે સમાધિ પછી એને લીધી, આની પેટકે ગાયની પેટકે. આ ગાય માતાની સમાધિ છે, આ ભગત બાપાની સમાધિ છે. આ સમાધિ ના બધી વારાવાળા સેવા પૂજા ને બધું કરે એને બધા વારાવાળા. અહીંયા આપણે કનકાઈ માતાજીના જે ભક્ત હતા ભગત બાપુ, એમની સમાધિ અને એમની બાજુમાં જે છે એ ગાય માતાની સમાધિ. અને હવે જોઈએ મંદિરમાં આવેલા અન્ય જે મંદિરો છે એની જોડાયેલા રહેજો અને જાણીએ આપણે એ બીજા મંદિરોનો ઇતિહાસ. આ વડવાળા બાપા છે, આ પેલે ચાય છે. આ માતાજી જઈને આવ્યા ને તો એના એના છે વડવાળા બાપા. આને વડવાળા તરીકે પૂજાય. અહીંયા એક મોટો વડ છે અને વડની નીચે અહીંયા એક ડેરું છે અને આ ડેરું છે એ વડવાળા દેવ તરીકે એની પૂજા કરવામાં આવે છે. પુરાણી છે નાગ, આ માતાજી નાગની ખાંભી છે. પુરાણી નાગ છે, પેલે છે ઝુંડમાણી. અહીંયા પૂજાય. આ છે આપણે કનકાઈ માતાજીનું જે મંદિર છે અને એ મંદિરમાં આ એક નાગ દેવતાનું પણ નાનું મંદિર છે અને કહેવાય છે કે આ માતાજીના નાગ દેવતા છે. મંદિરની અંદર હનુમાનજી મહારાજની પણ સ્થાપના છે અને ભાઈ જ્યાં આપણું મંદિર હોય ને ત્યાં હનુમાનજી મહારાજ હોય છે અને ખૂબ જ પ્રાચીન આ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે હનુમાનજીની. મંદિરની બાજુમાં અહીંયા દાનાભાઈ રાણાભાઈ વંશ સ્વર્ગવાસ 9363 એમના અહીંયા જે છે પગલા અને રાખેલા છે. માતાજીના મંદિરની સામે અહીંયા મહાકાલેશ્વર ઓમ મહાકાલેશ્વર શિવજીનું મંદિર છે અને માતાજીના મંદિર છે એ સમયથી આમ અહીંયા શિવજીનું સ્થાપન. આ મંદિરની વિશેષતા એ છે કે ભાઈ બધા જ મંદિરો છે ને એ પૂર્વ દિશામાં છે, પણ અહીંયા આ ઓમ મહાકાલેશ્વર મહાદેવ છે એમનું મુખ છે ને મંદિરનું એ માતાજીના મુખની સામે છે.
એટલે કે શિવજીનું મંદિર છે એ આપણે આથમણી દિશા કહેવાય છે અને માતાજીનું મંદિર છે એ પૂર્વ દિશામાં છે. આ માતાજીની ત્યાં ચાણક્યમાં આ વર્ષોથી આ જૂનવાણી મંદિર છે ઉચળા બાપાનું નદીના કાંઠામાંથી એ પણ એક પૂંછાય માતાજી. આ છે મોરવડ તરફ જવાનો રસ્તો છે અને અહીંથી 3 કિલોમીટર થાય છે. આ આલીદર તરફ જવાનો રસ્તો છે. આલીદર 3 કિલોમીટર છે. હરમડિયા તરફનો રસ્તો અને હરમડિયા અહીંથી 3 કિલોમીટર થાય છે. અને માતાજીનું જે મંદિર છે ને એની બાજુમાં અહીંયા આ નદી છે અને આ નદીને સાંગાવાડી નદી કહેવામાં આવે છે. અને આ નદી છે ને એ પાતળા બાણેજના વિસ્તાર જંગલોમાં ગીરમાંથી આવેલી છે. અને આ આલીદરની સીમ છે. નદીની સામેનો પટ્ટો છે ને એને પણ સામો કાંઠો કહેવાય છે વાડી વિસ્તારમાં. અને આ ભેટાળીનો પાક કહેવાય છે. અહીંયા બધી સ્ટોર રૂમ કહેવાય છે. અહીંયા સુવા માટેની પણ વ્યવસ્થા છે અને વાસણ જે લગ્ન પ્રસંગમાં કે તમારે જરૂરિયાત હોય તો અહીંયાથી આપણે વાસણ મળી શકે છે. આ રસોડું છે રસોઈ બનાવવા માટેનું અને પીવા માટેનું પાણી ઠંડો આરો છે. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે આશ્રમની અને જગ્યા પણ ખૂબ જ અલૌકિક જગ્યા છે. કુદરતી સાનિધ્યમાં છે. જે તમને ગીર કનકાઈ જાઓ અને શાંતિનો અનુભવ થાય એનાથી પણ વિશેષ શાંતિ છે તમને અહીંયા મળી શકે. ખૂબ જ નૈસર્ગિક વાતાવરણમાં મંદિર છે અને તમે અહીંયા આવો ને એટલે એકદમ મનમોહિત જગ્યા છે. અહીંયા સુંદર મજાનું ગાર્ડન છે અને ખૂબ જ સુંદર નૈસર્ગિક આખું બનાવેલું છે. બાકડા બેસવા માટેના છે અને નાના બાળકોને ઝૂલા હિંચકા ખાવા માટે અને ખૂબ જ વિશાળ સંખ્યામાં વિશાળકાય આ ગાર્ડન છે. નારિયેળીના બગીચા છે. પાણીની પણ વ્યવસ્થા છે. અહીંયા કોઈ પણ પ્રસંગ હોય અને તમારે પ્રસંગ અહીંયા ઉજવવો હોય તો પણ અહીંયા તમે આવી શકો. આ છે આપણે આલીદરનું કનકાઈ માતાજીનું જે સ્થાનક છે ત્યાંનો ગાર્ડન છે. ફરતે ભાઈ તમને એવો અહેસાસ થશે કે તમે કોઈ એવી જગ્યા ઉપર આવી ગયા. એટલું સુંદર મજાનું અહીંયા બનાવેલું છે. સુંદર બાકડા અને બાળકો પણ રમી શકે એ માટે એના ઝૂલા છે, હિંચકા છે અને નારેળીના ઝાડ છે. ખૂબ જ અલૌકિક વાતાવરણ ધરાવે છે. અહીંયા આ ગાર્ડનની અંદર છે ને જો આટલી સંખ્યામાં તો પાણીના નળ મૂકેલા છે, સંડાસ બાથરૂમ છે,
બધા જ પુરુષો માટે અલગ છે, બૈરાઓ માટે પણ અલગ છે. આટલી સરસ અહીંયા સુવિધા પણ છે ઉપલબ્ધ અને ખૂબ વિશાળકાય ગાર્ડન છે. તમારો કોઈ મોટો પ્રસંગ હોય ને અને તમે જે રિસોર્ટને બુકિંગ કરો એ કરતાં જો એ માતાજીના સાનિધ્યમાં આવી અને તમારો પ્રસંગ ઉજવો ને તો એ ખૂબ બધો સુંદર રીતે અહીંયા ઉજવાઈ શકે. અહીંયા સરસ મજાનું બહુ મોટું ગાર્ડન છે, વિશાળકાય. આ જગ્યામાં ખૂબ બધા જે કોઈ લગ્ન કરી અને કપલ છે પોતાનું શૂટિંગ કરવા માટે પણ આ જગ્યા ઉપર આવતા હોય છે અને એટલું સરસ ગાર્ડન છે. મિત્રો, તમે પણ આ જગ્યાની મુલાકાત કરો અને માતાજીના જે પટાંગણ છે એની બાજુમાં એટલું સરસ ગાર્ડન છે, ગાર્ડનમાં ફરો, માતાજીના મંદિરે દર્શન કરો. ખૂબ જ નૈસર્ગિક વાતાવરણ અને તમને ખૂબ જ આનંદનો અનુભવ થશે એવી આ જગ્યા છે. જય માતાજી, જય કંકેશ્વરી માતાજી. પેટાળી માતાજીની જગ્યા જે આલીદર ગામની સીમમાં આવેલી છે, તો એનો ઇતિહાસ એવો છે કે વણિક પરિવાર એટલે કે વાણિયાનો એક પરિવાર માનતા લઈને ગીરમાં ગયો હતો. એને અહીંયા કંકેશ્વરી માતાજી ભેટા હતા એટલે ભેટાળી માતાજી એ રીતે મંદિરની જગ્યાનું નામ પડ્યું. બાકી કંકેશ્વરી માતાજીનું મંદિર છે. મંદિરમાં ભેટાળી કનકાઈ માના છે ને, ભેટાળી આપણે વાણિયા આવતા હતા અહીંયા જંગલમાં, અહીં જંગલ જેવું હતું ત્યારે, એટલે એ થાકી ગયા અને અહીંયા માતાજીને પરસો આપ્યો ભેટા, એટલે ભેટાળી કનકાઈ પડ્યું નામ. હવે એ પછી અમારે અહીંયા બધા વારા સિસ્ટમ ગોઠવી અમે, મહિનામાં એક દિવસ વારો આવે ને એ પ્રમાણે હાલ્યું જાય છે માતાજીની દયાથી. 25/7/98થી ચાલે છે. કોઈ સાધુ નથી, ગામના સેવા કરે છે. અત્યારે અહીંયા મંદિરમાં કોઈ વર્ષોથી પૂજારી કે સાધુ એવું કોઈ નથી. અહીં આલીદર ગામના યુવાનો વડીલો વર્ષોથી વારા સિસ્ટમ રાખેલી છે. એટલે જેના ભાગે જે તારીખનો વારો હોય એ તારીખના સવારથી એ અહીંયા મંદિરમાં આવી જાય છે. અહીંયા આખો દિવસ મંદિરની સાફ સફાઈ, આરતી એવી સેવા પૂજા કરે છે અને બીજા દિવસના સવાર સુધી અહીંયા રોકાય છે. અને એ રીતની વ્યવસ્થા 1998ની સાલથી 25/7/1998થી અહીંયા એ રીતની વ્યવસ્થા ચાલે છે. અને આજુબાજુના ગામના લોકો પણ અહીંયા ખૂબ જ દર્શન કરવા આવે છે
અને કોડીનાર નગર છે એ સિવાયના પણ લોકોનું આસ્થાનું કેન્દ્ર કનકેશ્વરી માતાજી મંદિર વર્ષોથી છે. અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે. કોઈને કોઈ પ્રસંગ કરવો હોય તો ઠામ વાસણની પણ બધી વ્યવસ્થા છે અને જગ્યા પણ પૂરતા પ્રમાણમાં છે. બાજુમાં એક બગીચા જેવું પણ છે. બાળકો ત્યાં હિંચકા ખાઈ શકે, લસરપટ્ટી એવી વ્યવસ્થાઓ પણ બધી ઊભી કરેલી છે અને એની જાળવણી પણ અહીંના યુવાનો અને ગ્રામજનો ખૂબ જ સારી રીતે મંદિરની જાળવણી પણ કરે છે. ખૂબ જ સુંદર ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલો છે. સરસ ઇતિહાસ સાથે આ મંદિર ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. માતાજીના એક પરમ ભક્ત વણિક કુટુંબના અને એમને આ જગ્યા ઉપર માતાજી સાથે ભેટો થયો, દર્શનથી. એ પછી અહીંયા આ સ્થાનનું નામ છે ને એ ભેટાળી કહેવામાં આવે છે. મંદિરનું જે કનકાઈ માતાજી છે અહીંયા બિરાજમાન છે અને એમને ભેટો થતાં ભેટાળી નામ છે એ પડેલું છે.